જય ઠાકર ગોપાલભાઈ. ગોપાલભાઈ સરસ મજાની લચ્છી આવી છે ને આપણા મિત્ર જયેશભાઈ કેમ છો? સરસ મજાનું અહીંયા ચાઇનીઝ નું સેટઅપ છે ભાઈ. એની સાથે સોનાના વરખવાળી સોડા પીવાની છે. આવે એટલે બતાવી તમને. કેમ રહ્યું? બોલો, 2 જલેબી મોકલાવું મારા વાલાવ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી અને હર હર મહાદેવ. તો ફરીથી બધાનું સ્વાગત છે અમારા નવા ફ્રેશ અને એનર્જેટિક બ્લોગમાં. આજે છે તારીખ 1 ઓક્ટોબર 2024. માતાજીના નવલા નોરતાને હવે ખાલી 2 દિવસ, આમ તો કાલનો દિવસ એક જ ગણે, 3જી તારીખથી તો નવરાત્રી શરૂ થઈ જાય છે. તો કેમ છો બધા? આશા રાખીએ કે બધા મજામાં જ હશો. તો ચાલો નાસ્તો કરી લઈએ, જોઈ લે નાસ્તામાં શું કર્યું છે. અને જોઈ લો બાય, એકદમ સરસ મજાનો એટમોસ્ફિયર છે, સુંદર મજાનો તડકો નીકળી ગયો છે. ચાલો બેસી ગયા છે નાસ્તો કરવા. ઢોકળા, ગરમા ગરમ ચા અને ગરમા ગરમ હાંડવો. છે સાંજના 4 અને હું ને આરો જો અત્યારે ગયા હતા વિઠ્ઠલ પ્રેસ રોડ ઉપર. અહીંયા એક રેડીમેડ કપડાનું શૂટિંગ હતું ઇન્સ્ટાગ્રામનું, અને શૂટિંગ માટે અમારા આરવભાઈની જરૂર હતી એટલે આરવને કેમેરામેન તરીકે લઈ ગયા હતા. કેવો રહ્યો આરવભાઈ? ફર્સ્ટ ટાઈમ એક્સપેરિમેન્ટ હતો આરવનો. એક્સપિરિયન્સ કેવો રહ્યો? સારો રહ્યો ને? હજી એક જગ્યાએ લઈ જવાનો છે, જોવી હમણાં મેળ ખાય તો. બરાબર છે, ચાલો બધા ક્રંચેક્સ ખાવા માટે. અને એની સાથે સોનાના વરખવાળી સોડા પીવાની છે. આવે એટલે બતાવી તમને. ઓકે, તો સોનાનું વરખ આપણે કાઢી નાખી. સોસી આવી ગઈ છે. જમાવટ છે, ટ્રાય કરવું છે તારે? યસ. કેમ રહ્યું? સારું. કાઈ નહીં, આ લાઈન વાયો જાવ હો. 2 hours later. અત્યારે આપણે આવ્યા છીએ હલકા ચોકની અંદર એક શૂટિંગ માટે, માં મેલેડી ઢોસા હાઉસમાં. તમે અગાઉ મારા વ્લોગ્સમાં ઘણી વાર બધું જોયેલું હશે. અને એમને હવે બધી ઘણી નવી આઈટમ સ્ટાર્ટ કરી છે. અને એના માટે આપણે સ્પેશિયલ આ વિડીયો આપણી આ ચેનલમાં આવવાનો છે, તે જોવાનું ભૂલતા નહીં. ઘણા બધા મિત્રો પણ ભેગા થઈ ગયા છે. કેમ છો ભાવિનભાઈ? ભાઈ આપણા લોક ગાયક છે ને હાસ્યના ઘણા બધા વિડીયોઝ બનાવે છે. શું નામ તમારી ચેનલનું? ભાવિન સોલંકી દરજી. અને આ મિત્ર પણ સાથે હોય છે, એ લોકોની આખી ટીમ છે. કેતનભાઈ ને? વિજયભાઈ ભાઈ સરસ મજાના વિડીયોઝ બનાવે છે. એમના પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. ફાઇનલી શૂટિંગ પતાવીને આપણે આવી ગયા છીએ. બપોરે એક રેડીમેડ શોપનું શૂટિંગ હતું, કુર્તીનું. અત્યારે આપણે ગયા એ ઢોસાનું શૂટિંગ હતું. અને દુકાને આવ્યા છીએ, ગ્રાહકને દેવાનું છે કામ, અને પતાવીને પાછું હજી એક જગ્યાએ શૂટિંગમાં જવાનું છે. તો ચાલો વ્લોગમાં તમે બન્યા રહેજો. વાગ્યા છે રાતના 9:45 અને જો ઘરે આવી ગયા છે 5-10 મિનિટ પહેલા. ત્રીજું જે શૂટિંગ હતું એ છણિયા છોડીને હતું, પતાવીને અત્યારે આવી ગયા છે. ને આરવભાઈ, હાઉ આર યુ? આઈ એમ ફાઇન. આરવભાઈને કાલ હોલિડે છે, ગાંધી જયંતિ. હે? આજો. અરે અરે, વાહ ભાઈ વાહ. સુઈ જાઓ, હાલ કજા. રસ્તામાં બનતી હતી ગરમા ગરમ જલેબી, એટલે ભાઈ જલેબી લઈને આવ્યા છીએ. તો બોલો, 2 જલેબી મોકલાવું મારા વાલાવ. તું સાલા ભોળા દિખતા હે લેકિન હે એકદમ હોશિયાર હો. બેસી ગયા છીએ જમવા. જમવામાં છે ખીચડી, છાસ અને બટેકાનું શાક. અને આ શું છે મેડમ? ઢોકળા બનાવ્યા છે અત્યારે? ભાઈ ભાઈ, જમાવટ. 3000 years later. વાગ્યા છે બપોરના 1 અને આજનો વ્લોગ પણ આપણે કમ્બાઇન્ડ રાખ્યો છે, કારણ કે હમણાંથી નવરાત્રીની સિઝન છે. પ્લસ મારે એન્કરિંગમાં જવાનું છે, આજથી જ જવાનું છે. આજે પ્રી નવરાત્રી છે એટલે અહીંયા પણ તમને મળશું. તમને નવા 9 દિવસ તમને નવું બતાવશું. એટલે કદાચ સિઝનના હિસાબે કદાચ વ્લોગ આગળ પાછળ થાય તો થોડુંક ચલવી લેજો. શું કરો છો આરવભાઈ? રોબ્લોક્સ રમે છે. અને આજે શું છે? હોલિડે? યસ.
મહાત્મા ગાંધી જયંતિ હે આજ. તો ચાલો બેસી ગયા છીએ જમવા. રોટલી છે, રસાવાળા મગ અને એઝ યુઝ્યુઅલ કોરા લસણવાળા મગ, ડુંગળી અને કઢી. તો ચાલો બધા માતાજીના નવલા નોરતાને હવે માત્ર એક જ દિવસ બાકી હોવાથી સુરેન્દ્રનગરની બજારમાં માય ભક્તોની ભીડ ઉમટી પડી હતી. માતાજીના શણગાર માટે, માતાજીની ચૂંદડી, માતાજીના હાર લેવા માટે સુરેન્દ્રનગરની બજારમાં એકદમ રોનક જામી ગઈ હતી. વાગ્યા છે સાંજના 7:15 ને જોઈ લો ભાઈ, આપણે થઈ ગયા છીએ ટ્રેડિશનલ ડ્રેસમાં રેડી. જઈ રહ્યા છીએ ઝુમે ઝાલાવાડ 2024 નું આજે ઓપનિંગ છે અને ઘણા બધા મહાનુભાવો અને સંતો બધા આવવાના છે. તો ચાલો તમને ડાયરેક્ટ મળીએ હવે ઝુમે ઝાલાવાડના પાર્ટી પ્લોટના ગ્રાઉન્ડમાં. ઝુમે ઝાલાવાડની અંદર અત્યારે બસ થોડીક વાર છે અને આપણા મિત્ર ભેગા થઈ ગયા છે. પહેલા તો ગોપાલભાઈ ભેગા થઈ ગયા છે. જય ઠાકર ગોપાલભાઈ. ગોપાલભાઈ સરસ મજાની લચ્છી આવી છે અને આપણા મિત્ર જયેશભાઈ કેમ છો? જો સરસ મજાનું અહીંયા ચાઇનીઝ નું સેટઅપ છે ભાઈ. 10 દિવસ આવી જ જાજો ચાઇનીઝ ખાવા માટે. અને બીજા બધા ઘણા સ્ટોલ છે પણ આ બંને આપણા મિત્રો જ છે. છે રાતના 2:30 અને ફાઇનલી ઘરે પહોંચી ગયા છે અને ભાઈ સુપર મોજ પડી ગઈ. ઝુમે ઝાલાવાડની અંદર પહેલો જ દિવસ હતો, પ્રી નવરાત્રીનો હતો. કાલથી તો રેગ્યુલર 9 દિવસ નોરતા થવાના જ છે અને કાલે છે નવરાત્રી. તો બધાને એડવાન્સમાં નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ. જો કે અત્યારે તારીખ પ્રમાણે જુઓ તો નવરાત્રી શરૂ થઈ ગઈ છે અને કાલે વહેલું પણ ઉઠવાનું છે કારણ કે કાલ જવાનું છે આપણે અમારા માતાજીના મઢે લીમડીની અંદર. તો ચાલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. ગુડ નાઇટ, આભાર એન્ડ જય શ્રી રામ.